આગળ કન્ટિન્યુ કરીએ. આપણે ફર્સ્ટ પાર્ટ જોયો હતો એક્ઝામ્પલ નંબર 10 નો, ત્યાંથી આગળ જોઈએ. તો ડિફરન્સ મેં શું સમજાવ્યો હતો લાસ્ટ ટાઈમ, કે જ્યારે બી તમને સેટ આપ્યો હોય, વચ્ચે સબસેટ નો સિમ્બોલ આપ્યો હોય, ત્યારે તમારે એને સેટ લેવાનો છે. જ્યારે બિલોંગ્સ ટુ નો સિમ્બોલ આપ્યો હોય ત્યારે એને એલિમેન્ટ લેવાનો છે. મીન્સ E ઇઝ ઇક્વલ ટુ આપણા કેસમાં શું આપ્યું હતું, તો કે 1 2 3 4 એન્ડ 5 આ આપ્યો છે સેટ. અને આપણને ફર્સ્ટ પાર્ટમાં આપ્યું હતું 3 4 સબસેટ ઓફ A. તો આ કેસમાં આને સબસેટ આને સેટ લેવાનો છે. આને મતલબ આપણે એવું જોવાનું છે કે 3 બી આમાં હોવો જોઈએ, 4 બી આમાં હોવો જોઈએ, પણ એ નથી. તો એટલા માટે આ વસ્તુ સાચી નથી. પહેલું જે છે ફોલ્સ છે. સેકન્ડ વન માં આપ્યું છે 3 4 બિલોંગ્સ ટુ A. હવે આ બંનેમાં ફરક શું છે જોવાનો છે. બિલોંગ્સ ટુ આપે તો આને આખો એલિમેન્ટ તરીકે લેવાનો, એઝ એલિમેન્ટ. એક આ એલિમેન્ટ આખો છે, અલગ અલગ નહીં, 3 અને 4 અલગ અલગ નહીં. સેટ હોય તો આપણે અલગ અલગ લઈએ કે આ એક એલિમેન્ટ, આ બીજો એલિમેન્ટ, આ આખો એક જ એલિમેન્ટ છે. તો જો આખો એક જ એલિમેન્ટ આમાં છે જ, અહીંયા છે 3 4 એક એલિમેન્ટ છે જ ને સેટમાં. આખો એક જ એલિમેન્ટ કહેવાય, અલગ અલગ નહીં કહેવાય. આખો એક એલિમેન્ટ. ટોટલ આમાં કેટલા એલિમેન્ટ છે? 4. 1 2 એક આ સેટ અને એક 5. તો આપણે શું જોવાનું છે કે બિલોંગ્સ ટુ હોય ત્યારે એને એલિમેન્ટ લેવાનો, સબસેટ હોય ત્યારે એને સેટ લેવાનો. તો બિલોંગ્સ ટુ છે તો એલિમેન્ટ લેવાનો, એલિમેન્ટ તરીકે આખો એ ગણવાનો એક જ. તો 3 4 એટલે આ છે, તો આ સાચું છે કે એમાં છે. પણ પહેલેમાં ખોટું પડશે એ વસ્તુ. હવે થર્ડ વન માં જોઈએ તો કે થર્ડ વન જે છે એમાં આપ્યું છે સબસેટ ઓફ 3 4 સબસેટ ઓફ A. તો જો આને મેં હમણાં કીધું એમ સેટ લેવાનો છે. તો સેટ ની અંદર એલિમેન્ટ કયો છે? એક જ છે. તો કે કયો? 3 4 છે. તો એ છે. હવે જો પહેલા અને ત્રીજા પાર્ટમાં ફરક શું છે? આમાં આ સેટ હતો તો કે એમાં બે એલિમેન્ટ હતા 3 4. આમાં આ સેટ છે એમાં એક જ એલિમેન્ટ છે આખો, એક 3 4. એ આખો એક જ એલિમેન્ટ છે. તો એ છે. તો આ કેસમાં સાચું પડશે, પણ પહેલા કેસમાં ખોટું પડતું હતું. કારણ કે પહેલા કેસમાં એના બે એલિમેન્ટ હતા 3 અને 4. આ કેસમાં આનો એક જ એલિમેન્ટ છે 3 4, જે તો છે જ એમાં અંદર. તો એ ખબર પડવી જોઈએ. સેટ મતલબ દરેક એલિમેન્ટ લેવાના, અને એક એલિમેન્ટ મતલબ આખો એક એન્ટાયર એલિમેન્ટ તરીકે કન્સિડર કરવાનું. ચલિए ફોર્થ પાર્ટ જોઈએ. તો ફોર્થ પાર્ટમાં આપ્યું છે કે 1 બિલોંગ્સ ટુ A. તો કે 1 બિલોંગ્સ ટુ A છે. હા, તો 1 છે જ આમાં. 1 એલિમેન્ટ જ લેવાનો ને, 1 એલિમેન્ટ એમાં છે જ, તો કે સાચું છે. પછી નેક્સ્ટ જોઈએ 1 સબસેટ ઓફ A. તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, કોઈ બી એલિમેન્ટ કોઈ દિવસ કોઈ સેટ નો સબસેટ નો થઈ શકે. મેં શું કીધું? સબસેટ જે હોય એ કોની વચ્ચે કમ્પેર થાય? બે સેટ વચ્ચે. સબસેટ કોઈ એક એ એલિમેન્ટ અને એક સેટ વચ્ચે કમ્પેરેબલ નથી. અહીંયા શું છે, જો આ એક એલિમેન્ટ છે અને આ એક સેટ છે, તો એના વચ્ચે કોઈ દિવસ સબસેટ રિલેશન યુઝ ન થાય. સબસેટ રિલેશન કોના વચ્ચે યુઝ થાય? બે સેટ માટે. ધારો કે બે સેટ હોય A અને B, હવે આ એકબીજાના સબસેટ છે કે નહીં એ ચેક કરવા માટે થાય. પણ કોઈ એક એલિમેન્ટ આપ્યો છે અને કોઈ એક સેટ છે, તો એના માટે સબસેટ યુઝ ન થાય. સબસેટ જે છે કોઈ પણ એલિમેન્ટ કોઈ પણ સેટ નો કોઈ દિવસ સબસેટ એ પોસિબલ નથી. તો એટલા માટે આ વસ્તુ ખોટી છે. સબસેટ ની સાઇન એલિમેન્ટ અને સેટ માં યુઝ ન થાય. બે સેટ વચ્ચે સબસેટ ની સાઇન ઓનલી યુઝ થાય. એ એક વસ્તુ ધ્યાન રાખવી. હમણાં એ પહેલા જ કીધું મેં. ચલિए ધેન આફ્ટર VI. આ ક્વેશ્ચન માં લિટલ બીટ ઘણું બધું એવું છે જે શીખવા જેવું છે, ધ્યાન રાખશે. બિલોંગ્સ ટુ અને પેલી સબસેટ સાઇન માં. નાઉ નેક્સ્ટ જે છે આપ્યું છે 1 2 5 સબસેટ ઓફ A. તો જોઈ લઈએ આ સબસેટ. તો આને શું ગણવાનો? સેટ તરીકે. સેટ તરીકે ગણવાનું. આમાં કયા કયા એલિમેન્ટ છે? 1 2 અને 5. તો 1 2 અને 5 છે જ, તો કે છે, એટલે આનો સબસેટ થશે, તો કે કરેક્ટ છે. પછી જોઈએ નેક્સ્ટ નંબર. તો કે આપ્યું છે 1 2 5 બિલોંગ્સ ટુ A. હવે આમાં જોઈએ તો બિલોંગ્સ ટુ હોય તો મેં શું કીધું? આને એલિમેન્ટ લેવાનું. હવે આ એલિમેન્ટ આમાં છે આખો? નથી. જો તમને આ દેખાય છે 1 2 5 આખો એક એલિમેન્ટ દેખાય છે આમાં? નથી. તો આ નહીં ચાલે, ખોટું પડશે. નાઉ પછી નેક્સ્ટ જોઈએ તો કે એના પછી આપેલું છે, આ કયો નંબર છે? સોરી, આ V ડબલ I હતું. નાઉ V ટ્રિપલ I. તો કે એમાં આપ્યું છે 1 2 3 સબસેટ ઓફ A. હવે આમાં જોઈએ તો શું છે, જો 1 2 3 સબસેટ આપ્યું, આને શું ગણવાનું? સેટ ગણવાનો. તો 1 2 અને 3 આમાં હોવા જોઈએ. તો 1 2 છે, 3 નથી, તો આ ખોટું પડશે. નાઉ એના પછીનું જોઈએ આપણે તો કે આ x નંબરમાં આપ્યું છે 5 does not subset of A. તો આપણે હમણાં જોયું હતું સબસેટ ચલાવવામાં
કે ફાઈ જે છે એ દરેક સેટનો સબસેટ હશે. મેં નોટ લખીને લખવો તો એ વસ્તુ કે ફાઈ ખાલી દરેક સેટનો સબસેટ હશે હશે ને હશે. પણ અહીંયા તો શું કીધું, ના પાડી છે, ફાઈ ડઝ નોટ સબસેટ ઓફ એ. તો આ ખોટું છે. ફાઈ દરેક સેટનો સબસેટ હોય જ છે. ચલિए પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો પછીનું જે પૂછે છે ફાઈ સબસેટ ઓફ એ, તો કે સાચું છે. મેં હમણાં કીધું તેમ ફાઈ દરેક સેટનો સબસેટ હશે. અને લાસ્ટ વન જે છે એ જોઈએ. તો કેમાં આપ્યું છે સબસેટ 5 સબસેટ ઓફ એ. હવે આ અને આમાં ફરક શું છે? ઉપરનામાં આ જે હતો અહીંયા આ સેટ તરીકે લેવાનું. તો મેં શું કીધું, સેટમાં અંદર એલિમેન્ટ કયો છે 5. તો 5 આમાં છે નથી. મેં શું કીધું, સબસેટ આપ્યો હોય જ્યારે બી ત્યારે આને સેટ તરીકે લેવાનું. સેટ તરીકે હોય એટલે એના અંદરના એલિમેન્ટ આમાં હોવા જોઈએ. તો આના અંદરનો એલિમેન્ટ 5 છે, આમાં 5 છે નથી. તો આ ખોટું પડશે. તો બિલોંગ્સ ટુ હોય તો આખો એલિમેન્ટ તરીકે લેવાનું. સબસેટ હોય તો સેટ તરીકે લેવાનું. સબસેટ ઓલવેઝ બે સેટ વચ્ચે કમ્પેરેબલ હશે, એલિમેન્ટ અને સેટ વચ્ચે નહીં. ધારો કે આ એક્ઝામ્પલમાં જેમ થયું હતું. ચલિए નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 11 નંબર. તો 11 નંબરમાં આપ્યું છે લેટ A, B and C be the three set. ત્રણ સેટ આપેલા છે A, B, C. અને એવું કીધું છે if A belongs to B. A belongs to B છે, મતલબ A belongs to B આપ્યું છે. then after B subset of C આપ્યું છે. તો A subset of C હશે યા નહીં, આવું આપણને પૂછ્યું છે કે આ A subset of C આ સાચું છે યા નહીં. એ વસ્તુનો આપણે વેરીફાઈ કરવાનું છે. તો લેટ્સ સે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે લેટ્સ સે A is equal to 1 લઈએ અને B is equal to 1, 2 લઈએ અને C is equal to લઈએ 1, 2, 3. હવે અહીંયાથી આપણે ચેક કરીએ. આ બે વસ્તુ સવાલમાં આપી છે તો આ થશે કે નહીં ચેક કરવાનું. તો આપણે એક્ઝામ્પલ એવું જ લેવાનું કે જે આ બે કન્ડિશનને સેટિસ્ફાય કરતું હોય. ત્યારે આપણને પૂછ્યું થશે કે નહીં. જો તો સેટિસ્ફાય કરે છે. A belongs to B, મતલબ A ને શું લેવાનો આખો એલિમેન્ટ તરીકે. તો A બરાબર 1 છે આખો એલિમેન્ટ તરીકે. તો જો B માં છે જ belongs to હોય તે એલિમેન્ટ તરીકે, એટલે A આખો એક એલિમેન્ટ તરીકે લીધો. તો જો A માં B માં આવેલો જ છે. તો સાચું છે, આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે. B સબસેટ ઓફ C હોવો જોઈએ. B ને શું લેવાનો સેટ તરીકે. તો જો આ સેટમાં કયા કયા એલિમેન્ટ છે સેટ તરીકે લેવાનું હોય ત્યારે એમાં એલિમેન્ટ જોવાના. સેટ તરીકે જોઈએ તો એલિમેન્ટ કયા કયા છે? આ સેટ 1 અને 2. તો જોઈએ બે એલિમેન્ટ આમાં છે C માં. તો C નો સબસેટ થશે. તો બંને કન્ડિશન સેટિસ્ફાય કરે છે એવું એક્ઝામ્પલ લીધું. તો આપણે આ જોઈએ હવે A C નો સબસેટ છે કે નહીં. A C નો સબસેટ છે યા નહીં એ ચેક કરીએ આપણે. તો જો A જે છે આને શું લેવાનું હોય સેટ તરીકે. મેં શું કીધું, સબસેટ ની સાઇન હોય ત્યારે A સેટ તરીકે લેવાનું. એને સેટ તરીકે લઈએ તો આમાં એલિમેન્ટ કોણ છે 1. એને સેટ તરીકે લઈએ તો એમાં એલિમેન્ટ કોણ છે 1 છે. 1 આમાં છે ખરા? નથી. 1 આમાં છે ખરા? નથી. તો A સબસેટ ઓફ C સાચું નથી. કોઈ આ નથી જોવાનું કે A, તો કે આ છે જ ને. એ એલિમેન્ટ તરીકે જોયું તમે. એ આખો એક એલિમેન્ટ નથી લેવાનો. મેં શું કીધું, સબસેટ આપ્યું હોય ત્યારે એ શું લેવાનું હોય સેટ. તો સેટ લેવાનું હોય ત્યારે શું જોવાનું, એમાં કયા કયા એલિમેન્ટ છે એ આમાં હોવા જોઈએ. તો એમાં 1 એલિમેન્ટ છે તો 1 આમાં છે નથી. સેટ 1 છે, ઓન્લી 1 નથી. બંનેમાં ડિફરન્સ છે. તો ઓન્લી 1 જોઈએ આપણે, તો એ નથી. તો એટલે આ બે આપ્યું હોય તો કમ્પલસરી નથી કે એ સબસેટ C થાય, જે આપણે એક્ઝામ્પલ થી પ્રૂવ કર્યું. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 12. તો એક્ઝામ્પલ નંબર 12 માં એવું જ કીધેલું છે કે સાચા છે રિલેશન યા ખોટા છે એ ચેક કરો. તો કે પહેલું જ એક્ઝામ્પલ આપ્યું છે, વેરી ફર્સ્ટ એક્ઝામ્પલ કે x belongs to A and A belongs to B. તો x belongs to B હશે કે નહીં આ ચેક કરવાનું છે આપણે. ખોટું છે યા સાચું છે એમ. તો x belongs then આ હશે એવું કીધું છે. then આ હશે. હવે આ સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવાનું છે. તો નાઉ એક્ઝામ્પલ લેટ્સ લઈએ. A is equal to 1, 2. then after B is equal to 1, 2 અને 3 અને A અને B જ આપેલા છે. આ ટાઈપના કોઈ ક્વેશ્ચન JEE માં આ ચેપ્ટરમાંથી નથી આવવાના, બટ આ તો જસ્ટ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. બાકી આ ટાઈપનું કોઈ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી એવું નથી આવતું JEE માં. એમાં શું આવે, એક નાનો એવો પાર્ટ આવે કે જેથી સેટ ના યુઝ થયેલું હોય. બાકી આ ટાઈપના ક્વેશ્ચન ત્યાં નહીં આવે JEE માં. આ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે ઓન્લી તમારા. x belongs to A, A belongs to B.
તો x belongs to b આ સાચું છે કે નહીં તો જોઈએ પહેલા તો કન્ડિશન ચેક કરવાની છે હોય તો કે x belongs to a x જે છે એ a માં છે then a belongs to b x belongs to a मतलब कोई पण एलिमेंट a માં કે પાછા બે એલિમેન્ટ છે ને તો કોઈ પણ એક લઈ લે ધારો કે હું x બરાબર 1 લઉં છું તો જો 1 belongs to a છે તો કે છે 1 belongs to a છે now a belongs to b હોવું જોઈએ a ને આપણે શું લેવાનો એક એલિમેન્ટ તરીકે belongs to હોય એટલે a ને શું લેવાનો એલિમેન્ટ તરીકે a કોણ છે 1,2 તો જો આખો એક એલિમેન્ટ લો એ b માં છે b માં જો અહીંયા જો આખો એક એલિમેન્ટ તરીકે છે તો સાચું છે બે કન્ડિશન તો આ હોય છે કે નહીં એ ચેક કરવાનું છે આપણે તો આ થશે કે નહીં x belongs to b તો x બરાબર આપણે શું લીધું હતું 1 b માં છે યા નહીં 1 b માં છે યા નહીં તો કે છે સાચું છે હવે આપણે ધારો કે 2b તો લઈ શકીએ ને આપણી પાસે બે પોસિબિલિટી હતી x belongs to a માં જો 1 belongs to b છે 2 belongs to b છે તો 2 લઈએ હવે 2 લીધું હવે અહીંયા ચેક કરીએ a belongs to b તો કે છે હવે 2 belongs to b છે ખરા જો 2 આમાં છે x બરાબર 2 લીધું તો 2 belongs to b છે નથી તો એનો મતલબ આ સાચું નથી ઓલવેઝ એક એલિમેન્ટ માટે ભી પ્રોબ્લેમ આવે એક એક્ઝામ્પલ માટે ભી તો એ સ્ટેટમેન્ટ સાચું નહીં ગણાય સ્ટેટમેન્ટ સાચું ક્યારે ગણાય બધા જ રિઝલ્ટ માટે બધા જ એક્ઝામ્પલ માટે સાચું પડતું હોય એક બી માટે ખોટું પડે એટલે એ સ્ટેટમેન્ટ રોંગ ગણાશે તો આ પહેલું એક્ઝામ્પલ થયું નાઉ સેકન્ડ વન જોઈએ તો સેકન્ડ વન માં એવું કીધું છે કે a subset of b and b belongs to c then a belongs to c આ થશે કે નહીં આ સાચું છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે તો લેટ્સ સે એક્ઝામ્પલ a 2 છે b જે છે એ 0,2 છે then after c જે છે એ 1 0,2 અને 3 આપેલું છે તો નાઉ આપણે ચેક કરીએ તો કે પહેલા a subset of b હોવો જોઈએ તો a ને શું લેવાનો સેટ તરીકે લેવાનો a subset of b માં સેટ નો સબસેટ નો સિમ્બોલ a ને સેટ તરીકે લેવાનો તો સેટ તરીકે લેવાનો એટલે શું જોવાનું અંદરના એલિમેન્ટ અંદર કોણ છે 2 તો એ b માં હોવો જોઈએ તો કે છે b માં 2 આવેલો જ છે તો એનો સબસેટ થશે નાઉ જોતા બી દેખાય છે a અને b માં જો a b નો સબસેટ છે નાઉ b belongs to c હોવો જોઈએ તો b ને શું લેવાનો એક એલિમેન્ટ તરીકે આખો એક એલિમેન્ટ belongs to નો સિમ્બોલ છે તો 0,2 એક આખો એલિમેન્ટ તરીકે તો જો એ c માં છે b belongs to c b એક આખો એલિમેન્ટ તરીકે એ c માં છે 0,2 તો a belongs to c હશે કે નહીં એ ચેક કરવાનું છે જો તો a belongs to અહીં belongs to આપ્યું છે તો a ને શું લેવાનું હોય એલિમેન્ટ તરીકે લો અગર અહીંયા તો આ 2 આખો એક એલિમેન્ટ તરીકે લેવાનો હોય તો આમાં સબસેટ ઓફ 2 છે ખરા સબસેટ ઓફ 2 છે ખરા આમાં અંદર નથી સબસેટ ઓફ 2 આમાં અંદર છે નથી તો આ સ્ટેટમેન્ટ સાચું નથી અહીં belongs to હોય એનો મતલબ એને એલિમેન્ટ તરીકે લેવાનો એલિમેન્ટ તરીકે આને અગર લઈએ એને એ સેટ ને તો સબસેટ ઓફ 2 આમાં હોવો જોઈએ સેટ ઓફ 2 અંદર હોવો જોઈએ આમાં નથી સેટ ઓફ 2 અંદર તો એટલા માટે ખોટું પડશે નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આ સેકન્ડ નંબર હતું થર્ડ નંબર એક્ઝામ્પલ જે છે એમાં કીધેલું છે કે a subset of b and b subset of c તો a subset of c થશે કે નહીં આ ચેક કરો a subset of b b subset of c તો c subset of sorry a subset of c થશે કે નહીં તો આ તો જોતા દેખાય છે ગમે તે એક્ઝામ્પલ લેશો અગર a b નો સબસેટ છે મતલબ a જે છે એ આખો b માં જે છે એ કમ્બાઈન મતલબ એ કન્ટેન કરી જાય છે b જે છે આખો એને નાઉ b જે છે એ c દ્વારા કન્ટેન થઈ જાય છે તો a c દ્વારા તો કન્ટેન થશે એ તો સીધી સાદી વાત છે a subset of b b subset of c તો a subset of c હશે નાઉ ફોર્થ એક્ઝામ્પલ જોઈએ ફોર્થ નંબર તો ફોર્થ નંબર એક્ઝામ્પલ જે છે એમાં આપ્યું છે a does not subset of b b does not subset of c then a does not subset of c ફોર્થ નંબર માં એવું કીધું છે આ ચેક કરો આ થશે કે નહીં આ લાસ્ટ પાર્ટ અગર આ બે હોય તો લેટ્સ એક્ઝામ્પલ લઈએ a is equal to 1,2 b is equal to 0, 6, 8 c is equal to 0, 1, 2, 6, 9 now હવે આપણે ચેક કરીએ તો a does not subset of b a b નો સબસેટ નહીં હોવો જોઈએ તો અહીંયા સબસેટ નો સિમ્બોલ છે તો આને સેટ તરીકે લેવાનો સેટ તરીકે લઈએ તો કોણ કોણ એલિમેન્ટ છે 1 અને 2 આમાં છે તો કે નથી તો 1 અને 2 મતલબ સબસેટ આપણને નથી જ કરવાનો તો નથી જ કર્યો આપણે b subset of c નહીં હોવો જોઈએ તો આને શું લેવાનો સેટ તરીકે 0, 6, 8 c માં છે તો 0 ને 6 છે પણ 8 નથી એનો મતલબ એ બી નહીં થાય નાઉ આપણે આ ચેક કરવાનું તો a subset of c હશે કે નહીં
તો એ જો a માં કોણ છે 1 અને 2, તો આને સેટ તરીકે લેવાનો. તો 1 અને 2 આમાં છે તો કે છે, આ તો સબસેટ ઓફ c થાય છે. તો આ વસ્તુ જે અહીંયા કીધી આ વસ્તુ ખોટી પડશે અહીંયા, કે a ડઝ નોટ સબસેટ ઓફ c હોવું જરૂરી નથી, હોઈ બી શકે છે, આ કેસમાં થાય છે. નાઉ 5th નંબર એક્ઝામ્પલ જોઈએ આપણે. 5th નંબર એક્ઝામ્પલ માં કીધું છે કે x belongs to a and a does not subset of b, then x belongs to b. x belongs to a, તો આમાં એક્ઝામ્પલ લઈએ. લેટ્સ સે a is equal to 3 5 7 and b is equal to 3 4 6. તો a અને b બે આપેલા છે અને એવું કીધું છે 5 belongs to a and a does not subset of b. આ બે વસ્તુ આપણે લેટ્સ સે પહેલેથી અહીંયા ત્રણ એલિમેન્ટ છે આપણી પાસે. x belongs to a આપ્યું હોય તો x કોણ કોણ હોઈ શકે? 3 હોઈ શકે, 5 હોઈ શકે, 7 હોઈ શકે. પહેલા 5 લઈએ તો 5 belongs to a. પછી આ પાછું સેટિસ્ફાઈ થવું જોઈએ, a b નો સબસેટ નહીં હોવો જોઈએ. તો જો જોતા દેખાય છે નથી, a b નો સબસેટ નથી જ. નાઉ આપણે આ ચેક કરવાનું તો x belongs to b હશે કે નહીં. તો કે જો 5, તો કે x belongs to b, x બરાબર કેટલા લીધા છે આપણે પહેલા કેસમાં 5, તો 5 belongs to b છે તો કે નથી, 5 belongs to b છે તો આ સ્ટેટમેન્ટ ખોટું પડશે. આ સ્ટેટમેન્ટમાં શું કીધું? x belongs to b હશે, પણ આપણે તો 5 લીધું x બરાબર, તો એ જ b માં નહીં આવ્યું, તો સાચું નહીં પડે એનો મતલબ. નાઉ 6th નંબર જોઈએ. તો 6th નંબર જે છે એમાં શું કહે છે? 6th નંબર એક્ઝામ્પલમાં કીધું છે a subset of b and x does not belongs to b, then x does not belongs to a. તો આમાં ચેક કરીએ તો શું કીધું છે? આ બે આપ્યું છે આપણને અને આ આપણે ચેક કરવાનું છે છેલ્લું, એ સાચું હશે કે નહીં. તો કે અહીંયા એમ કીધેલું છે કે a subset of b છે અને x પાછો b માં નથી. a subset of b છે મતલબ શું હશે? કે જે એલિમેન્ટ a માં છે એ બધા b માં હશે જ, તો જ a subset of b હોય. અને x જે છે એ એવો એલિમેન્ટ છે કોઈ કે જે b માં નથી. x એવો એલિમેન્ટ છે કોઈ b માં નથી, તો સીધી સાદી વાત છે a માં b નહીં જ હોય. અધરવાઇઝ જો કોઈ એવો એલિમેન્ટ a માં હોય તો સબસેટ જ નહીં થાય ને. અગર કોઈ એવો એલિમેન્ટ લે જે b માં નથી અને a માં છે તો સબસેટ જ નહીં થાય, સાચું નહીં પડે. મતલબ આ સાચું છે. નાઉ નેક્સ્ટ આપણે કોન્સેપ્ટ જોઈએ તો કે એ છે પાવર સેટ. તો પાવર સેટ નો જે કોન્સેપ્ટ છે તો એમાં પાવર સેટ કોને કહેવાય? તો કે સેટ ઓફ ઓલ ધી સબસેટ ઇઝ કોલ્ડ એન પાવર સેટ. તો સેટ ઓફ ઓલ ધી સબસેટ ધેટ ઇઝ કોલ્ડ એન પાવર સેટ. તો પાવર સેટ ના ફોર્મ્યુલામાં આપણે શું લખીશું? સેટ ઓફ ઓલ ધી સબસેટ ધેટ ઇઝ પાવર સેટ. તો નાઉ પાવર સેટ માં ડેફિનેશન શું કીધી મેં? તો કે સેટ ઓફ ઓલ ધી સબસેટ્સ, સેટ ઓફ ઓલ સબસેટ is called power set. Let's say example કોઈ લઈએ અને એને denoted p of a વડે કરે, એનો સિમ્બોલ છે p of a. Let's say કોઈ એક એક્ઝામ્પલ લઈએ a બરાબર 1,2. તો આનો પાવર સેટ શું થાય? તો પહેલા તમારે સબસેટ એનો ફાઇન્ડ કરવાનો. સબસેટ કયા કયા થાય? 5 1 2 અને 1,2. તો અહીંયા શું કીધું? સેટ ઓફ ઓલ સબસેટ. સબસેટ નો એક સેટ બનાવવાનો, મતલબ આ બધા સબસેટ ને આપણે સેટમાં લખવાના. આ જે નવો સેટ બન્યો આને પાવર સેટ કહેવાશે, એને p of a વડે શો કરાશે. તો સબસેટ બધા સબસેટ થી બનતા સેટ ને પાવર સેટ કહેવાશે.